શ્રી 84 તાલુકા માહ્યાવંશી વિકાસ મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવ અને લગ્નોત્સુક યુવક યુવતી પરિચય મેળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ 84 તાલુકાના હજીરા વિસ્તારના જીતુભાઈ સુરતી કે જેઓ માહ્યાવંશી વિકાસ મંચ ભારતના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન છે, તેમના પ્રમુખ સ્થાને SMC કોમ્યુનિટી હોલ ડિંડોલી સુરત ખાતે યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી માં અંબેની આરતીથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કુલ 17 ગરબા સ્પર્ધકોએ સુંદર કૃતિ રજૂ કરી હતી। 84 તાલુકા માહ્યાવંશી વિકાસ મંડળના સ્થાપક કિશોરભાઈ કોસંબિયા ઈચ્છાપોરની સમાજ માટે કંઈક કરી છૂટવાની લાગણી પ્રશંસનીય હતી। મંડળના પ્રમુખ ધર્મેશભાઈ ખજાનચી, રાજેશભાઈ અને દિનેશભાઈ, ધનસુખભાઈ સુરતી, મયુરભાઈ કોસંબિયા, મેહુલભાઈ, દિવ્યેશભાઈ, ધનસુખભાઈ કોસંબિયા, જગદીશભાઈ સુરતી, દિલીપભાઈ મહેતા, હંસાબેન મોરાવાલા, નલિનીબેન સુરતી, નૈનાબેન સુરતી, રીટાબેન કોસંબી, મંડળના તમામ હોદ્દેદાર કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા। મંડળની બહેનોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સુંદર ફરજ બજાવી હતી। મંડળે કૃતિ રજૂ કરનાર તમામ સ્પર્ધકોને લાણી ભેટ આપી હતી। કાર્યક્રમમાં માહ્યાવંશી સમાજના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા।